કેમ છો બધા? અમે તો ખૂબ સરસ છીએ અને કાલે અમે બહાર નહોતા ગયા કેમ કે મારી તબિયત થોડીક સારી નથી અને જરૂરી નથી કે આપણે સેલિબ્રેશન માટે બહાર જ જવું પડે કે હોટલમાં જ જવું પડે. એટલા માટે અમે ઘરે જ સેલિબ્રેટ કર્યું હતું અને બધા ફેમિલીમાં હળીમળીને સાથે રહીને જો જમીએ એનાથી વિશેષ તો શું હોય છે. અને બીજું તો કંઈ સેલિબ્રેશનમાં નવીન આવતું નથી. તો હવે આપણે બાને મળી લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કેમ છે તબિયત? બહુ રેડી છે. અમને તો એવું આવડે. અમને પાછું શું કહેવાય, બહુ ફાઇન છે ને એવું ન આવડે. ફાઇન ઇંગ્લિશ એમ? હા. આજ કેમ ધીમે ધીમે બોલો છો? એટલે કામ છે એટલે હજી નેવરા નથી પડ્યા ને બેન આવી છે કામ કરવા. મારે સોફા ઝાપટવા છે. ઓલી આગળ વાળી નાખશે. એવું છે? હા. તે બોલ હવે શું છે તું અટાણમાં નેવરી ચીન વિડીયો મળી ઉતાર. બા તમારા વિડીયો બધાને બહુ ગમે છે. હે તમે કેમ દરરોજ નથી મૂકતા એવું કેવું છે બધું? ગામડે નતા ગયા. હા. ગામડે ગયા તા ને દેહ નું કામ ને પછી નીકળ્યા પ્રસંગો ને થોડીક મકાન ની કાઢી ને પછી આપણે ઘેર પ્રસંગ આવ્યો ને એમાં હેળા ન રહી. હેળા એટલે કે ટાઈમ ના એટલે કાયમ ન રહ્યો એટલે આપણે જૂના ઓલામાં અમારે હેળા ન રહે. એમ. એટલે થોડુંક પછી અહીંયા લગ્ન હતા હા. ને ક્યાં તો પાછા તમારા ઠેકાણા ન હોય, તમે લગ્ન કરવા રોકાણા એટલે પછી થોડોક ટાઈમ વયો ગયો. વળાવે ને પછી એવું ગીત ગાયા વળાવાનું. કાલ બસાર્યું પમદી ઘણીઓ દીકરીઓને વળાવ્યો ને ઘણા માહિતી રોયા હશે. હા વારા ખુશી ચા હશે. અમારા ઘરે બહુ આવી ગઈ. બહુ આવી ગઈ ને પછી તો પાછું શરૂ બાંધવાનું કરી દે. ને હું તો બધું દીકરીઓને કહું છું કે બધાય હપીને રહેજો ને તમારી માની જેમ હાહુને રાખજો ને હાહુને બધુંને કહું છું કે દીકરીની જેમ વહુને રાખજો. દીકરી હારે વર્તમાન કરો એવું વહુ હારે કરજો. એવું નહીં રાખતા કે મારા ઘરે વહુ આવી, એવું રાખજો કે મારા ઘરે લક્ષ્મી આવી. તમારા ઘરે લક્ષ્મી આ પગલા પાડ્યા. જેના માયતરે જો કોકને ઓછું આવડતું હોય, કોકને વૈધ આવડતું હોય, કોક વળી વધુ મારી જેવું દોઢું હોય. એટલે બધા હરખા ન હોય. ન આવડતું હોય એને શીખવાડજો ને આવડતું હોય એનો તો કોઈ સવાલ જ નથી. ને બહુ દીકરીઓ ડાયું હોય તો એનું હાહુની હારે તે માની જેવું વર્તમાન કરજો કે આ મારી માસ છે. નકર કે મામાય ફેર હોય ને હાહુમાંય ફેર હોય. માની હાર તો આવે જ નહીં પણ હાહુ છે ને એ મા સામાન જ હોય ને મા જેમ જ રાખજો ને એ જ તમારી કાયમ હારા ઓલા કામમાં મોળા કામમાં સાથ સહકાર આપણી જે હાહુ હોય ને એ જ આપે. ને તમારું પોતાના ઘર જેવું જ હારાનું ઘર માનજો. નણંદને બેન જેમ રાખજો, દેરને ભાઈ જેમ રાખજો. એટલે એવી રીતે બધાના ઘર સંસારમાં ધ્યાન રાખજો. ને દીકરી વળાવે ત્યાં તો માવતરને બહુ જ દોયલું લાગે પણ છતાં એ તો સીતાજીને વળાવવા પડ્યા હતા, દ્રૌપદીને વળાવવા પડ્યા હતા, પાર્વતીજીને વળાવવા પડ્યા હતા. હેમાલી જેવા માવતર હતા તોય. એટલે અરે કરને આંગણ પારેવું યુઝળું રે લોલ પાખું આવે ને યુડી જાય જો દીકરી દીપાવજે મા બાપને રે લોલ. દાદા માતાએ વિદાય આપ્યા રે લોલ મોટા બાની વિદાય લેતા જાવજો દીકરી દીપાવજે મા બાપને રે લોલ. એટલે આવું ગીત ગાય એટલે ગમે ને રોવાઈ જાય પણ દીકરી દીપાવજે મા બાપને. એટલે દીકરી હરખી રીતે ને હારે ઓલેથી સંસ્કાર માવતરના ઓલા હોય ને તો એ ત્રણ કુળને દીપાવે. પહેલાં તો એના માવતરને દીપાવે,
પછી સાસુ સસરાને દીપાવે ને હારે એના મોહાળને દીપાવે કે બાય કોની ઈ ભાણી છે, એના મોહાળ કોણ છે, એના મામા કોણ છે, એમ કે નકર તો એમ કે જોની બધા એના મામા ને બધા ખાનદાન છે પણ આમાં એમાં કાંઈ નથી, અમે તો છેતરાઈ જ જા. એટલે એવું હોય. છેલ્લા લગ્ન સમૂહ લગ્ન આપણે સુરતના હતા જે હવે પૂરા થઈ ગયા ને હવે બધા કામમાં લાગી જાવ. હા, પાછા કામમાં લાગી જાવ તો માથે કર્યું હોય એ દેવાય જાય. હા, સાચી વાત છે ને, ઈ કામ તો પડે. ફેરા તો ભરી લીધા પણ બિલ બધા બાકી છે. બિલ બાકી હોય, રસોઈયાના, કોઈ પાર્લરના, કોઈ મહેંદીના, મેકઅપના, બધા ટોલીના. એટલે પાછા મણો કામમાં ને ઘરમાં ધ્યાન રાખો એટલે બધા બિલ ચૂકતે થઈ જાય. એટલે બધાને જય શ્રી કૃષ્ણ. હાલો તો આજે અમારા ઘરે નવા દંપતીઓ હમણાં લગ્ન કરેલા મારા મામાના છોકરા ને ભાભીના, તો એ એમનું જમવાનું હતું. તો એ લોકો ઓસ્ટ્રેલિયા રહે છે જોકે, અને મેરેજ કરવા માટે અહીંયા ભાઈ આવેલા. તો અત્યારે હાલ એમનું જમવાનું કર્યું હતું ને સવારની એમની તૈયારી ચાલતી હતી ને ફાઇનલી તે લોકો આવી ગયા છે. તો તેમને મળીએ. ત્યાં રાહુલભાઈ બેઠા છે. તમારું શું કેવું છે? ઓસ્ટ્રેલિયાના મહેમાન આપણી ઘર જમવા આવ્યા છે તો બહુ સારું જ કહેવાય ને જમવાનું કરવું પડે ને. જમવાનું શું કામ કરે? જમવાનું એટલે રોટલો ખવડાવે એમ કેમ. લગન ચા હોય ને, મીઠો રોટલો નહીં. મીઠો રોટલો તો તારા ગૌઢામાં મરી જાય ને તો અહીંયા નહીં. આ લગનનો રોટલો, આ લગનનો રોટલો કહેવાય. તો શું કામ ખવડાવે? એટલે લગન ચા હોય ને નવા નવા, તે 5 દી નવું નવું ખાઈ ને તો થોડાક આમ નરવા થઈ જાય. તો એનું બીજું કારણ શું છે? એનું કારણમાં તો હું ઈ બાને આપણે ઘરે આવે પછી મને બહુ બધી કારણની ન ખબર હોય. ઓળખાણ થાય નવા નવા. હા, આ નવી બાઈ આવે એને પછી રસોઈ કેવી આવડે છે, કેવા ટામડા ઉઠકે છે. ઈ બાને ભેળું બેહાય ને જમાય ને ઈ બાને ઓળખાણ થાય. બરોબર. ને ઈ ટેસ્ટ ચેકિંગ માટે મૂકી હા, દીધા. જો રોટલી તો બનાવે જ છે. તો જય શ્રી કૃષ્ણ બેન. તો તમને ફાઇનલી જમવા માટે પહોંચી ગયા હા, છીએ. રસોઈ રેડી થઈ ગઈ છે. બરોબર, સરસ. બનાવી રહી છું. હમણાં દરરોજ જમવાનું જ ચાલે. ઓસ્ટ્રેલિયાથી જે અમારા રાહુલભાઈ છે, તમારું હાર્દિક સ્વાગત છે અમારા આજના વ્લોગની અંદર. તમે અમારા મહેમાન છો, તો તમારું શું કહેવું છે? લગ્ન પછીનો અનુભવ તમારો કેવો છે 15 દિવસનો? લગ્ન પછીનો તો જો લગ્ન પછી તરત જ દ્વારકાધીશના દર્શન કરવા ગયા, પછી ત્યાંથી સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા, ત્યાંથી સાળંગપુરનું દર્શન કરવા ગયા, ત્યાંથી સુરત આવ્યા અને વારાફરતી એવા બધા સંબંધીઓ જમવાનું કરે છે અને એક કહેવાય ને કે આમ સારી લાગણી અનુભવીએ છીએ. વાહ. કે લોકોની જે પ્રેમ હોય જમાડવા માટેનો, અને એ બસ અમે પ્રેમનો લાભ પૂરેપૂરો લઈએ છીએ. અને આ જમાડવા પાછળનું રહસ્ય ખબર છે શું છે? નવા દંપતીઓને શું કામ જમાડે આપણા વડીલો? જમાડવા પાછળનું આમ એટલું બધું રહસ્ય તો ખબર નથી, પણ જે નવા દંપતી હોય છે, જે અમારા પત્ની હોય છે ધર્મપત્ની, એને કેવી રસોઈ બનાવતા આવડે છે, કે બોલવા ચાલવામાં કઈ રીતે કેમનું છે, એ રીતે લોકો બધા જોઈ લે કે આ લોકોને જમવાનું કરીએ તો કઈ રીતનું હોય. અને લોકોએ બધા થોડુંક ગમે ત્યાં જમ્યું જ હોય. ઓળખાણ. હા, એકબીજા વચ્ચેની ઓળખાણ થાય. એકબીજા વચ્ચેની ઓળખાણ ને થોડુંક જમ્યું હોય તો બધા થોડું જમાડતા રહે. એનાથી સંબંધો સચવાઈ રહે અને એકબીજાની ઓળખાણ વધે, લાગણીઓ વધે. વાહ, તમારી પાસે એટલું અદ્ભુત જ્ઞાન ક્યાંથી આવે છે? બસ તમારી જેવા તજજ્ઞ વ્યક્તિઓને મળીને અમારે પાસે થોડું જ્ઞાન. વાહ, સરસ સરસ, બહુ સારી વાત છે. દોસ્તો અત્યારે હાલ જો કે રાહુલભાઈને તમે લોકો ઓળખતા જ હશો, કેમ કે આજથી 4-5 મહિના પહેલા જ્યારે એમને વિદાય લીધી હતી ઇન્ડિયાથી, એમનો વિડીયો પણ અમે મૂક્યો હતો. અને આજે ફરીથી એ એમનો આજે 5 ડિસેમ્બરના રોજ એમના લગ્ન હતા, એટલા માટે લગ્ન કરવા માટે ઓસ્ટ્રેલિયાથી સ્પેશિયલ આવ્યા હતા. હવે લગ્ન કરીને પાછા એ જતા પણ રહેવાના છે. ખબર નહીં કે એની આગળનું ભવિષ્ય કઈ રીતનું છે, પણ જોઈએ આગળ શું થાય. અને ખૂબ અનેનો આનંદ હોય છે ઘરે લગ્ન. જો કે મારા લગ્ન થયા હતા ત્યારે અમે પણ સતત 2 મહિના માટે જમણવાર સતત ચાલુ હોતું હોય છે. અને રાહુલભાઈ કીધું તે પ્રમાણે કે ઘરે નવા મહેમાન આવે એટલે એમને એક નવી ઓળખાણ થાય, એમની વિશેની ખબર પડે. બસ આ જ મોટી વાત છે. તો ચાલો કાંઈ વાંધો નહીં, મહેમાનોને ભાવથી જમાડીએ
અને તમે પણ શું જમવાનું કરો છો કે નથી કરતા તો એ કોમેન્ટ જરૂર કરજો. તો જોઈએ આગળ શું થાય છે. An hour later. તો ફાઇનલી અમે ફ્રી થઈ ગયા છીએ અને મહેમાન લોકો જતા રહ્યા છે 3 વાગ્યાના. એ પછી તો સૂઈ ગયા હતા, ફ્રી થઈને કામ પણ પતાવી દીધું છે. તો બા તમારું શું કેવું છે? હા, મહેમાનનું જમવાનું હતું, જમીન વ્યા ગયા. ઘડી સાપડી હવે ઘડી ખવાણું કર્યું, બેઠા. પછી તો ભાઈ મહેમાન રાત તો ન રે ને આપણે ફરજમાં આવે કે ભાઈ નવા વરઘોડિયાને જમાડવા પડે. એક ટક રોટલો ખવડાવી દઈએ, જમાડી દીધા. પહેલેલી જ આવા રિવાજ તો છે કે જમાડતા તો પેલા, પણ હવે તમે પૂરી મોટો ને એવું બધું બનાવો ને પેલા લાપસી ચૂરમું બનાવતા કે બાઈ ઓલે પણ આ છોકરાને જમવાનું છે ને લાપસી બનાવી નાખો. જનરેશન બદલાઈ ગઈ, એમ આઈટમ એ બદલાઈ ગઈ. આ પરજાને લાપસી માં તો કઈ બહુ રસ રસ ઇન્ટરેસ્ટ નથી. એટલે ને પેલાના ગઢિયા તો 2-3 લાપસી ખાઈ જતા ને લાપસી જ મહેમાન ગતિ કહેવાતી. હા ને એમ જોતા ને કે નવી નવી વો આવે ને લાપસી કરાવતા. હા, ઈ તો બનાવે, હજી બનાવે. એમ કે જોયે ને લાપસી આવડે ને તો બધું બધી આવડે. રસોઈ આવડે. હવે છોકરીઓને પીઝા આવડે, બધું આવડે. એમાંય ઓલા આવે ખબર છે તમને? પીડિયર. ઇટાલિયન, હા, અમેરિકન, દેશી. એમાં આપડા દેશી પીઝા તમને આવડે? હા, ઈ તો અમારા પહેલાના પીઝા ગણે. હા અટાણના પીઝા તમને આવડે. હા. એટલે ઈ તો બધું હાલ્યાસ કરે છે. એમ સમયમાં પરિવર્તન થાય ને એમ પછી રસોઈમાં તે બધો ફેરફાર થવા મળે. એટલે ઈ પ્રમાણનું હોય બધું. પેલાના ગઢિયા બસારા લાપસી સુરમાની ખાતા ને એવી પાછી મહેનત કરતા. એક પળી ઘી નાખી દેતા. હા, લાપસીમાં. ઈ પેલાનું દેશી ખોરાક હતો ને એટલે જ હા. કરી શકતા. ને હવે તો તમારા પીઝા ને પકોડી ને બર્ગર ને એમાં બધાના શરીર લથડાઈ જાય. લતડાઈ જા ને કઈ જીવ વિનાના કરી દીધા. હા. એટલે એવું છે. પણ હવે બધું સમય પ્રમાણે અટાણ લાપસી ચીરમું ખાધું હોય ને તો ભારે પડે ને આફરો ચડાય. કેમ કે એટલું બધું કામ નથી બળનું. એવું છે. હજી ને તો નવા વરઘોડિયાને તમે જમાડતા હશો, તમારામાં કેવો રિવાજ છે તે અમને કમેન્ટમાં જણાવજો. જણા. કાલે પાછા મળશું. અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હા. ને જરૂર જોજો ને તમને મજા આવે તો અમને લાઈક કરજો હા, કોમેન્ટ કરજો, ને શેર કરજો, શેર કરજો. વિડીયો ને શેર કરજો. પેલા ના ગઢિયા તેમ કહેતા છોકરા જો છે. કરો પૂરું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા, શેર કરતા રહેજો.